યુગમાં પણ રાજકોટમાં દિવાળી નિમિત્તે લોકો હિસાબી ચોપડાઓને પ્રાધાન્ય આપી રહ્યા છે। શહેરમાં છેલ્લા 15 દિવસમાં 1 કરોડથી વધુની ખરીદી કરી અને પૂજન કરવામાં આવે છે। આથી વેપારમાં વૃદ્ધિ અને સમૃદ્ધિ મળે તેના માટે ચોપડા પૂજન કરવાની માન્યતા છે। મહારાણી વલ્લભદાસ શાહની 50 વર્ષ જૂની પેઢીમાંથી પંચાંગ, રોજમેળ, ખાતાવહી જેવી વસ્તુઓ ખરીદાય છે। ચોપડાના વેપારી શાહ પરિવારની ચોથી પેઢી પણ આ જ વેપાર સાથે જોડાઈ છે। ચોપડાના વેપારી કેયુરી શાહે કહ્યું કે ચોપડાના વેપારી શાહ પરિવારની આ ચોથી પેઢી પણ આ જ બિઝનેસમાં જોડાયેલી છે। કેયુરી શાહે જણાવ્યું કે વિવિધ ડિજિટલ ઉપકરણોના બદલે લોકો ચોપડામાં હિસાબ કરે છે તે આજના યુગમાં ઘણી મોટી વાત છે। મોબાઈલ કે કમ્પ્યુટરમાંથી ડિલીટ થવાની શક્યતા છે, પરંતુ ઘરે કે ઓફિસે ચોપડામાં લખેલું વર્ષો સુધી સુરક્ષિત રહે છે। હરિલાલ પ્રેસની ડાયરી અમે દર વર્ષે લઈએ છીએ ચોપડા પૂજન માટે, અને એમાં અમે દર વર્ષે બધું આખા વર્ષનું જે આપણું રોજમેળ હોય એ બધું લખતા હોઈએ છીએ। શું મહત્વ હોય છે ચોપડા પૂજનનું આખા વર્ષ દરમિયાન? હા, આખા વર્ષ દરમિયાન આપણે જે કંઈ ખર્ચો કરીએ છીએ એ બધું આપણે રોજે રોજનું આમાં લખીએ તો આપણને અંદાજ આવે કે ભાઈ આપણે વર્ષ દરમિયાન આટલી આપણી રોજની જાવક છે અને આ પ્રમાણે આપણે ખર્ચો કર્યો છે, લખેલું હોય એ બધું વાંચી શકીએ આપણે ગમે ત્યારે। મારી પેઢી આ મહારાણી દાસ વલ્લભદાસ શાહ 100 વર્ષની પેઢી થઈ ગઈ છે અને મારું નામ છે હેમુભા જાડેજા અને હું વર્ષોથી અહીંયા સર્વિસ કરું છું અને વર્ષોથી ચોપડા પૂજન માટે અપાવું છું। અને ચોપડામાં મને રોજમેળ, ખાતાવહી, બેંક બુક, પાસબુક, ઉઘરાણી બુક, બિલ બુક, પેટી કેસ, ખરીદ રજીસ્ટર, વેચાણ રજીસ્ટર, આ બધા જાતના મારે ત્યાંથી ચોપડાઓ મળી જશે। મોટી વાત એ છે કે યુવાનો પણ બુક તરફ વળ્યા છે। આજની સમયમાં મોટી વાત એ છે કે નાનું યુગ છે તે આ ચોપડા તરફ વળી ગયા છે અને પૂજાની સામગ્રી સાથે ચોપડા લઈ જાય છે। મહત્વ ખૂબ છે પૂજન અને પૂજન સાથે આ લોકો નાની વયના બાળકો, નાની વયના યુવાનો અને બધા પૂજન માટે ચોપડા લઈ જાય છે। એવું બધા જનરલી કહેતા હોય છે કે ડિજિટલ યુગ છે, પણ અમને લોકોને આજ લગી એ વસ્તુનો આઈડિયા આવ્યો નથી કે ડિજિટલ યુગ અમારા માટે નથી ચાલી રહ્યું। અત્યારના જનરેશન છે, જે મારા ફ્રેન્ડ્સમાંથી વાત કરું તો મારી દુકાન હજી સુધી બધા જ લેવા આવી રહ્યા છે, અને જે પરંપરા આપણા દાદાઓ છે, આપણા મોટા દાદાઓ છે, વડીલો જે સાચવી રાખી છે, એ જ અમારી અત્યારની જનરેશન એ વસ્તુને આગળ લઈને ચાલી રહી છે।